દાહોદ લીમખેડાના પ્રતાપપુરા ગામે ડુંગરી ફળિયામાં કનેક્ટિવિટીનો 70,000 લીટરનો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. પાણી પુરવઠા કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર આ પાણીનો ટાંકો હલકી કક્ષાની અને નબળી કામગીરીને કારણે સરકાર દ્વારા આ ટાંકાને તોડવાનો લેટર આપવામાં આવ્યો હતો. માજી મહિલા સરપંચના પતિએ એજન્સીને જાણ કર્યા વગર જેસીબી મશીન ચલાવી આ પાણીના ટાંકાને તોડાવી લોખંડના સળિયા બારોબાર વેચી નાખ્યાના આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વસ્તુ નહોતી તોડવાની, ગ્રાઉન્ડ બીમ જેવી તે વસ્તુ પણ તોડી નાખી નુકસાન પહોંચાડેલ છે. સરકારી મિલકતને બારોબાર કેમ વેચી તેવા એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મારું નામ ભરતભાઈ ધામેલી. રજૂઆતમાં એવું હતું, મારે અહીંયા GWSSB પાણી પુરવઠાના કામ ચાલુ છે, જેના માધ્યમથી આપણે પ્રતાપપુરા 13,000 લીટરની ટાંકી 15 મીટરની હાઈટની હતી, જે થોડા કામ વીકના હિસાબે તોડવાનું અમને લેટર ગવર્મેન્ટે આપેલું. જે અમે ટાંકી તોડી નાખી. ચોરી ન જાય માટે અમે લોખંડ કઢાવ્યું નહોતું ટાંકીમાંથી, પણ જ્યાં અમે ફરી રીડેવલપ ચાલુ કરવા ગયા તો ત્યાં લોખંડ મલબો બધું વેચાઈ ગયું હતું. ગાડી અને સરપંચના હસબન્ડ કરીને છે કોઈ નરેન્દ્રભાઈ, એમનું નામ આવ્યું હતું, સરપંચના પતિ પ્રતાપ. તો એને એવું કીધું કે ભાઈ અમે સરપંચને પૂછીને આ લઈ ગયા છીએ. પછી અમે સરપંચને મળવા ગયા તો સરપંચ એવું કીધું કે ભાઈ આ મને ખબર નથી, મારી ભૂલ થઈ ગઈ છે, મને પૂછીને લઈ ગયા, મને અમુક પૈસા એને આપ્યા છે. આટલું એને કબૂલાતનામું કર્યું છે. બાકીના વિટનેસ બધા અમારી પાસે છે. કયું મશીન આવ્યું હતું તોડવા, કઈ પ્રતાપપુરા આપણે પાણીયાની એક કોઈ પિકઅપ કરીને વાન છે, એ વાનમાં એ લોખંડ ભરી અને ક્યાં લઈ જાય અમને ખબર નથી. ના, નરેન્દ્રભાઈ નહીં, અહીં લોકલ માણસો, જે મારી ટાંકીની આજુબાજુમાં જે ગામજનો રહેશે એ લોકો. હવે હું એવું તો ના કહી શકું કે એના પતિએ વેચી નાખ્યું, પણ એના પતિએ કબૂલાતનામું કરી લીધું છે કે પેમેન્ટ મને એને આપ્યું છે. તો પેમેન્ટ તો કઈ રીતે લીધું? પણ મારું ના 3.5 ટન ઉપર લોખંડ ગયું. 3.5 લાખ નહીં, 3.5 ટન. હા, કારણ કે અમારી મિક્સ ડિઝાઇન ના હિસાબે અમે જે ટાંકીની ડિઝાઇન ગવર્મેન્ટે અપ્રુવલ અમને કરી છે એ પ્રમાણે તમે ડિઝાઇન જોઈ લો અમારી. એમાં 16 mm 12 mm ફૂટિંગ થી લઈ અને કેટલું લોખંડ અમારું જાય છે. આ ઘર ઘર જલ GWSSB ફળિયા કનેક્ટિવિટીના ટાંકા છે. પ્રતાપપુરામાં એક જ ટાંકી બનાવી છે અને એક મેં HGLR બનાવ્યું છે આગળ પટેલ ફળિયામાં. એ કમ્પ્લીટ થઈ ગયું છે અને એક હજી બાકી છે. એ 35,000 લીટરની ટાંકી છે, એની 12 લાખ રૂપિયા કિંમત છે. અને અત્યારે જે આ 70,000 લીટરની ટાંકી છે એની 7.5 લાખ રૂપિયા કિંમત છે. ફળિયું તો યાદ નથી, તળાવ ફળિયું કહેવાય છે. એ કેટલા લાખની છે? એ 35,000 લીટરનું છે, 12 લાખ. એ બી એટલું છે. બરાબર. આ રજૂઆત અમે લીમખેડા પોલીસ સ્ટેશને ઔપચારિક રજૂઆત કરી છે. બાકી તો હવે ગવર્મેન્ટ એનું કામ કરશે. મને લોખંડ આપી દે તો બહુ થઈ ગયું. આપણે કોઈ પૈસા મતલબ નથી. મને મારું લોખંડ જેટલું વપરાણું છે મને પાછું રિટર્ન કરી દો, એટલે આપણે કઈ કેસ કબાલામાં કોઈ વસ્તુ મારે નથી. એને મને જાણ કરી પણ ક્યારે? જયારે અમે પકડ્યા ત્યારે. એને પહેલા અમને જાણ નહોતી કરી કે અમને પૂછીને એને તોડાવ્યું કે આ તો ગવર્મેન્ટનું મારું હતું, હું તોડાવી ના વેચી નાખું. હવે મારું નથી, એ તો ગવર્મેન્ટ GWSSB ની રક્ષણમાં આ મને પૂછાવું કે કામગીરી. અમે તો સાઇટ ચાલુ કરવા માટે ત્યાં પહોંચ્યા, જોયું તો ત્યાં અમારું કોઈ પણ જાતની વસ્તુ પડી નહોતી. બરાબર. બધું ચોરાઈ. આજુબાજુ વાળા પણ જાણ કરી પૂછ્યું તો એમ કીધું સરપંચ આવ્યા હતા અને એમને પૂછીને આ લોકો આવ્યા હતા મશીન ને બધું લઈ તોડી અને બધું લઈ જે મારા કામની વસ્તુ હતી એ એને તોડી નાખી. ગ્રાઉન્ડ બીમ ને એ બધું અમારે રાખવાનું હતું, એની બદલીમાં એ પણ તોડી નીકળી. મારે તો જ્યાં સુધી ખરાબ હતું ત્યાં સુધી તોડવાનું. પૈસાની આમાં વાત જ નથી. અને પણ કેવું છે, વેચી ખાધું ને એની જ વાત છે. આ ગવર્મેન્ટની વસ્તુ છે, આપણે ક્યાંય વેચવાની આવે છે. ગવર્મેન્ટની વસ્તુ વેચવાની આવતી નથી. અને એના મારી પાસે બિલો છે અને સરપંચે વેચી મારી. બરાબર છે. એટલે આપની તો રજૂઆત એ જ છે કે આપણે રજૂઆત એક જ છે કે ભાઈ જે મશીન આવ્યું હતું તોડવા એ મશીન હાજર કરો, જે પિકઅપ ભરવા આવ્યું હતું પિકઅપ હાજર કરો અને મારું સ્ટીલ મને આપી દો. બરાબર છે. તો હું આગળ તમને સામાન્ય પગલા ભરશું એમ. બરાબર. તો પછી મારે મારી રીતે બોર્ડમાં જાણ કરવી પડશે. બરાબર. એટલે સરપંચે વેચી મારી એ વાત સાબિત થઈ ગઈ. બરાબર, સાબિત થઈ ગઈ.